वडोदरा शहर पुलिस अपना जो क्रैकडाउन अगेंस्ट क्रिमिनल्स अभियान ने नवा वर्षना प्रथम दिवसे एक गुस्सी टॉक एक्ट 2015 हेठळ गुनो दाखल करीने शरू करी है। आ कहेता मना आनंद है। कलम 3 गुस्सी टॉक एक्ट 2015 हेठळ नीचे मुजबना कासम आला गैंगना सभ्यों विरुद्ध में आज एफआईआर दाखल करी है। आरोपीओं नाम है हुसैन कादर सुनी, रवासी कासमाला कारेली बाग, अकबर कादर सुनी आपण रवासी हजरत पागा शिरडी बाबानी दरगाह पासे, त्रीजो शाहिद उर्फे भूरियो एमना डिटेल तमने मळी जशे प्रेस नोट में। चौथो है वासीम उर्फे माजा सन ऑफ यूसुफ खान पठान। चौथो है सिकंदर कादर सुनी, आ रवासी है कारेली बाग। चौथा हसन उर्फे झांझर, आ है सन ऑफ कादर सुनी, रहे कासमाला कारेली बाग। नेक्स्ट है मोहम्मद अलीम सलीम खान पठान, आ है मोतीनगर ना रवासी है। सातमो है सुफियान सिकंदर पठान, आ रवासी है પાંજરીગઢ મોહલ્લાના ફતેપુર વિસ્તારના। અને છેલ્લે 9મા આરોપી છે ગની ઉર્ફે એરટેલ સન ઓફ ઉસ્માન શેખ। એમ કરીને 9 આરોપીઓ વિરુદ્ધમાં આપણે ગુના રજિસ્ટર નંબર 1/2025 અંડર સેક્શન 3 ગુસ્સી ટોક એક્ટ 2015 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આના ब्रीफ कॉन्टेक्स्ट आ प्रकारનું છે। તારીખ 28/12/2024 રોજ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આપણે 3 આરોપીઓ વિરુદ્ધ એક એક્સટોર્શન અંગેનો ગુનો આપણે દાખલ કરી હતી। આ ગુનાના ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરનાઓ કરતા હતા। તપાસ દરમિયાન આપણા આ આરોપીઓ વિરુદ્ધમાં કેટલાક ગુના દાખલ થયેલ હોવાનું અને એમના સાથે એમના સાગરેતાઓ પણ કેટલાક પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડાયેલું હોવાનું બહાર નીકળ્યું। આ તથ્યના આધારે આપણે ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન કરી આમાં આપણા ખબર પડી કે એક કારેલીબાગ પોલીસ સ્ટેશન જ્યુરિસ્ડિક્શનમાં કાસમ આલા નામના એક ઓર્ગેનાઇઝ્ડ ક્રિમિનલ ગેંગ સક્રિય છે। तो જ્યારે ઇન્વેસ્ટિગેશન આગળ વધતા આપણે ખબર પડી છે કે આરોપી નંબર 1ના વિરુદ્ધમાં 69 ક્રિમિનલ કેસીસ, નંબર 2ના વિરુદ્ધમાં 30 ક્રિમિનલ કેસીસ, નંબર 3ના વિરુદ્ધમાં 15 ક્રિમિનલ કેસીસ, 4ના વિરુદ્ધમાં 19 ક્રિમિનલ કેસીસ, 5ના વિરુદ્ધમાં 22, 6ઠા આરોપી વિરુદ્ધમાં 22, 7મા આરોપીમાં વિરુદ્ધમાં 9 અને 9મા આરોપીના વિરુદ્ધ 11 ક્રિમિનલ કેસો દાખલ છે। અને આ આરોપીઓ જુદા જુદા પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે। એમના વિરુદ્ધમાં જે ક્રિમિનલ કેસ છે આમાં જે લોકોને ભયભીત કરવા માટે અટેમ્પ્ટ ટુ મર્ડર, રાઇટિંગ, ફિઝિકલ અસોલ્ટ અને ઇન્જુરી અને સાથે સાથે એમના પ્રવૃત્તિ ચલાવવા માટે એક્સટોર્શન, રોબરી અને અન્ય પ્રકારના આર્થિક અપરાધો આચરતા હોવાનું આપણે ધ્યાન ઉપર આવેલ। આના આધારે આજે એક ડિટેલ્ડ વિગતોનો ભેગા કરીને ના આધારે એક એફઆઈઆર નોંધીને આપણે તપાસ હાથ ધરી છે। સમગ્ર કેસની ઇન્વેસ્ટિગેશન એસીપી શ્રી રાઠોડ નામો કરશે અને ઇન્વેસ્ટિગેશન દરમિયાન જે આરોપીઓ અત્યાર સુધી કારેલીબાગ સિટી પોલીસ સ્ટેશન, હરણી, માંજલપુર, રાવપુરા, પાણીગેટ, વાડી જેવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત હતા, સક્રિય હતા અને કેટલાક ગુનાઓમાં સંડોવાયેલા છે। આ તમામ વિગતો એકત્રિત કરીને એમના ગુનાહિત પ્રવૃત્તિ અંગે તમામ વિગતો ભેગા કરશે। ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે આરોપીઓના
કેટલાક સ્થળોએ આપણે સર્ચ અને સીઝર ઓપરેશન પણ થશે અને એમના સાથે જોડાયેલ અન્ય કોઈ પણ પ્રકારના આરોપીઓ હોય એમને પણ આઈડેન્ટિટી નક્કી કરીને એમના વિરુદ્ધમાં પણ ક્રિમિનલ એક્શન લેવા માટે આપણે પ્રયાસ થશે. તો આ રીતે જે આરોપીઓ છે એમના ગંભીર ગુનાહિત ઇતિહાસ, વારંવાર એમના પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે તડીપાર કે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ 1985 હેઠળ પ્રિવેન્ટિવ ડિટેન્શન સુધીના કાર્યવાહી કરવા છતાં આ લોકો સક્રિય રહ્યા હતા. અત્યારે આવા ટોળકીના ક્રિમિનલ એક્ટિવિટીઝને અંકુશમાં લાવવા માટે આપણે આવા એક ગંભીર પગલાં ભરી છે. આ એફઆઈઆર નોંધીને જે ઇન્વેસ્ટિગેશન હાથ ધરી છે આમાંથી આપણે શહેરજનોને એક સ્ટ્રોંગ મેસેજ આપવા માંગીએ છીએ કે વડોદરા શહેરમાં કોઈ પણ પ્રકારની ઓર્ગેનાઇઝ ક્રિમિનલ ગેંગની પ્રવૃત્તિ ચાલી શકશે નહીં. બીજું, શહેરના રહેવાસીઓના સુરક્ષા માટે શહેર પોલીસ જે કંઈ પગલાંની જરૂરિયાત છે તમામ પગલાં ભરવા માટે સક્ષમ છે અને કાર્યરત છે. તો એવા ક્રિમિનલ એક્ટિવિટીઝ વિરુદ્ધના આપણા ક્રેકડાઉન અને ફર્મ એક્શન આ વર્ષ દરમિયાન ચાલુ રહેશે. આ કેસના ઇન્વેસ્ટિગેશન દરમિયાન જે કંઈ માહિતી બહાર આવશે આના અંગે તમને વખતે વખત ડિટેલ આપશું. જે કારેલીબાગ ગુનાના અનુસંધાને અટક થયેલા 3 આરોપીઓ આજે પોલીસ કસ્ટોડિયલ રિમાન્ડમાં છે. બીજા 6 આરોપીઓને આ ગુનાના તપાસના કામે આપણે અરેસ્ટ કરી એમના આગળની તપાસ હાથ ધરી રહ્યા છીએ. આભાર. ના, અત્યારે આપણે જે ઇન્વેસ્ટિગેશન આજે તમને જે માહિતી આપી રહ્યા છીએ આના ગુના નોંધણી અંગેનું ઇન્વેસ્ટિગેશન પ્રક્રિયા શરૂ કર્યા અંગેનું છે. તો તબક્કાવાર જ્યારે ઇન્વેસ્ટિગેશનમાં પ્રગતિ થશે, આરોપીઓ વિરુદ્ધમાં જે કંઈ કાર્યવાહી કરવામાં આવી છે, સર્ચ એન્ડ સીઝર અને અન્ય ઓપરેશનમાં જે કંઈ પ્રોપર્ટી, જે મૂવેબલ ઇમૂવેબલ, આ તમામના વિગતો વખતે તમારા સાથે માધ્યમ મારફતે હું શેર કરીશું અને અપડેટેડ ઇન્ફોર્મેશન તમને આપતા રહીશું. સર, કેવા પ્રકારના કેસોમાં આવી કાર્યવાહી થતી હોય છે અને અગાઉ કેટલા કેસ થયેલા વડોદરા શહેર? સમગ્ર રાજ્યમાં ગુજરાત સરકાર ઓર્ગેનાઇઝડ ક્રિમિનલ ગેંગને નિયંત્રણ લાવવા માટે 2015થી આ કાયદાને ઘડીને સબસિક્વન્ટલી નોટિફાઈ કરી છે. તો વડોદરા શહેરમાં પણ અગાઉ એક બિચ્ચુ ગેંગના વિરુદ્ધમાં આપણે આ પ્રકારના ગુસ્સીટાક એક્ટ 2015 હેઠળ ગુના દાખલ કરેલા. જે તે વખતે આવા ઓર્ગેનાઇઝડ પ્રવૃત્તિમાં સંડોવાયેલ તમામ આરોપીને પોલીસે અટક કરી છે. એમના વિરુદ્ધમાં ચાર્જશીટ કરી ન્યાયિક પ્રક્રિયા આજની તારીખે પ્રગતિમાં છે. કેટલાક મિલકત જે તે વખતે તપાસમાં આપણે બહાર આવ્યો હતો, આના આધારે એમના ટાંચમાં લેવા સુધીની પગલાં વડોદરા શહેર પોલીસે ભરી છે. આ જ પ્રકારની પ્રક્રિયા ઇન્વેસ્ટિગેટિવ એક્સરસાઇઝ આ કિસ્સામાં પણ થશે. સર, આ જે 9 આરોપીઓ છે એમના વિરુદ્ધ જે ગુસ્સી ચોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, કેટલા સમયમાં ચાર્જશીટ ફાઇલ કરી અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરશે? તો આ ઇન્વેસ્ટિગેશન એક મહત્વપૂર્ણ પ્રકારનું છે. આના મહત્વના આધારે જ સમગ્ર ગુનાનો તપાસ એસીપી ક્રાઇમ નાઓ કરી રહ્યા છે. ઇન્વેસ્ટિગેશન એક્સપિડિશિયસલી રેપિડલી થશે અને જેટલા ઝડપથી આમાં કોર્ટમાં ન્યાયિક પ્રક્રિયા શરૂ કરી શકીશું આના આધારે આપણે ચાર્જશીટ પણ ફાઇલ થશે.